હેલો ફ્રેન્ડ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું દૂધીના સુપર ટેસ્ટી પોચા રૂ જેવા મૂઠિયા. તો આ મૂઠિયા બનીને તૈયાર થશે તો તમે જોશો તો એકદમ પોચા રૂ જેવા અને સોફ્ટ અને ખૂબ જ ટેસ્ટી એવા બનીને તૈયાર થશે. તો મૂઠિયા છે એ ઘણાને પોચા પણ નથી બનતા અને વધારે પડતા લાલ થઈ જાય છે અથવા તો કાળા લાગે છે. તો આજે આપણે જે દૂધીના મૂઠિયા બનાવીશું એકદમ પીળા સરસ અને પોચા રૂ જેવા બનશે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. જો તમને મારી રેસિપીઓ પસંદ હોય હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો અને બાજુમાં રહેલી ડેલી ઘંટડી ઉપર દબાવજો જેથી મારા દરેક નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળતું રહે. તો અહીંયા મેં એક ફ્રેશ દૂધી લીધી છે. દૂધી છે એને અત્યારે હું 2 લોકો માટે બનાવી રહી છું, એટલે દૂધી હું અત્યારે અડધી ઉપયોગ કરીશ. તમારા ઘરમાં કેટલા મેમ્બર છે એ પ્રમાણે તમારે દૂધીનો ઉપયોગ કરવાનો. તો અહીંયા હું 2 લોકો માટે મૂઠિયા બનાવું છું, એટલા માટે દૂધી અડધી મેં લીધી છે. હવે દૂધીને મેં ધોઈ અને સરસ ચોખ્ખી કરી લીધી હતી. ત્યાર પછી જ આપણે એના છાલ ઉખેડીશું અને છાલ ઉખેડ્યા પછી પણ દૂધીને ધોઈ લેવાની એકવાર, કારણ કે દૂધી તરત કાળી થવા લાગે છે એટલા માટે. ધોઈ અને આપણે એને જે રેગ્યુલર ગ્રેટર આપણા ઘરમાં ગાજરને સંભારો છીણવા માટે વાપરતા હોય એ જ વાપરી લેવાનું છે. એમાં આપણે દૂધીને છીણી લઈશું. દૂધી આપણી બધી છીણાઈ જાય ત્યાર પછી આપણે દૂધીને આ રીતે લાડવા જેવો વાળ્યા અને એનું એક્સ્ટ્રા પાણી છે એ કાઢી નાખવાનું છે, કેમ કે દૂધીમાં પાણીનું પ્રમાણ ખૂબ જ હોય છે અને વધારે પડતા પાણીના કારણે આપણે દૂધીના મૂઠિયા બનાવતી વખતે સરળતા રહેતી નથી, તકલીફ પડે છે. એટલા માટે પહેલેથી જ પાણી નીચોવી અને અલગ રાખી દેવાનું. પાછળથી જરૂર પડે તો એ પાણીનો ઉપયોગ કરી લેવાનો. તો દૂધીનું પાણી છે એ તમે શાકમાં કોઈ પણ શાકમાં નાખો તો પણ સારું, હેલ્થ માટે સારું હોય છે. તો દૂધીનું પાણી મેં અહીંયા નીચોવી લીધું છે. હવે એની અંદર હું અહીંયા 1 કપ જે રોટલીનો લોટ આપણે ઘરમાં રેગ્યુલર વાપરતા હોય એ નાખ્યો છે અને 1/4 કપ હું અહીંયા સૂજી નાખું છું અને 1/4 કપ જેટલો આપણે ચણાનો લોટ નાખીશું. અહીંયા આપણે બાજરીના લોટનો પણ ઉપયોગ કરતા હોઈએ છીએ, તો તમને જો બાજરીનો લોટ પસંદ હોય તો તમારે અડધો કપ બાજરીનો અને અડધો કપ ઘઉંનો એવી રીતે લોટ લેવાનો. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું, અડધી ચમચી હળદર, 1 ચમચી જેટલું આપણે લાલ મરચું નાખીશું અને 1 ચમચી ધાણા જીરું નાખીશું. અડધી ચમચી જેટલો આપણે ગરમ મસાલો નાખીશું. ગરમ મસાલો ઘણા લોકો નથી ખાતા તો તમારે સ્કીપ કરી દેવાનો. અડધી ચમચી આપણે આખું ખાવાનું જીરું નાખીશું. 1 ચમચી જેટલી આપણે ખાંડ નાખીશું અને 1 ચમચી જેટલું છીણેલું આદું નાખીશું. તો ખાંડ નાખવાથી ઢોકળાનો ટેસ્ટ છે ખૂબ જ સારો એવો આવે છે અને ગળ્યા નથી લાગતા. દૂધીનું બનાવો તો એમાં નાખો તો સારો ટેસ્ટ લાગે છે. 1 ચમચી જેટલી મરચાંની પેસ્ટ, અડધી ચમચી ખાવાના સોડા, બેકિંગ સોડા અને 2 ચમચી અહીંયા ખાટું દહીં નાખું છું. તમે દહીંની જગ્યાએ લીંબુનો પણ ઉપયોગ કરી શકો છો અને 2 ચમચી આપણે તેલ નાખી દઈશું મોટી. એટલે આપણું જે મસાલા છે એ ખૂબ જ સરસ એવા બનીને તૈયાર થશે. તો હવે આપણે ખૂબ સારા લીલા ધાણા નાખીશું ઉપરથી. તો તમે આ રીતે મસાલા કરશો ને તો તમારા મૂઠિયા છે એકદમ પરફેક્ટ બનશે અને પોચા રૂ જેવા થશે. તો આપણે હવે બધા જ મસાલાને અને દૂધીની છીણને સારી રીતે લોટ સાથે મિક્સ કરી દઈશું. તો ઉપર નીચે હળવા હાથે પહેલાં મિક્સ કરીશું, જેથી કરીને દૂધીનું છીણ છે એમાં લોટ છે એનું કોટિંગ સરસ રીતે થઈ જાય. અને કોટિંગ થયા પછી આપણે જોવાનું છે કે પાણીની જરૂર લાગે તો ઉપરથી ખાલી છંટકાવ કરવાનો છે, કેમ કે દૂધીમાં પાણીનું પ્રમાણ હોય છે અને પ્લસ આપણે મીઠું અને દહીં, તેલ નાખ્યું છે એટલે આપણે પાણીની જરૂર ન જણાય તો નહીં નાખવાનું. તો પહેલાં આપણે લોટ બાંધી લઈશું અને આપણને જો એવું લાગે તો જ નાખવાનું છે. મીઠું છે એનું પાણી છોડે છે પીગળતા જ, એટલે આપણે લોટ છે પાછો ઢીલો થઈ જાય તો મૂઠિયા બનાવવામાં ફાવે નહીં. તો મને થોડું જરૂર લાગે છે તો દૂધીમાંથી જે આપણે નીચોવીને એક્સ્ટ્રા પાણી રાખ્યું હતું એ દૂધીનું જ પાણી મેં નાખી દીધું છે. અને તમને દૂધીનું પાણી ન નાખવું હોય તો તમે એક્સ્ટ્રા પાણી પણ નાખી શકો છો. તો અહીંયા મેં દૂધીનું જ નાખી દીધું છે, બીજા કોઈ એક્સ્ટ્રા પાણીની મારે જરૂર પડી નથી. તો આપણો લોટ છે એ બંધાઈને તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો એકદમ સરસ એવો કમ્પ્લીટ છે. તો આને તમે વાળશો તો તરત આપણે લોટ બાંધીએ એવો થઈ જશે. તો હવે તેલવાળો હાથ કરી અને એકવાર મેં મસળીને તૈયાર કરી લીધો છે અને હાથમાં હવે ફરીથી ગ્રીસ કરી લઈશું તેલ, જેથી કરીને મૂઠિયા છે હાથમાં ચોટે નહીં. અને એક મોટો લુવો લઈ અને આપણે એને એક મોટામાં વણી લઈશું. તો આ રીતે હું મોટા મોટા શેપ આપું છું મૂઠિયાના, વધારે પડતા જેના આપણે ગોળ રાઉન્ડ આપણે કટિંગ કરતા હોઈએ છીએ. તો ઘરમાં આપણે જ્યારે દૂધી મેથીના, પાલકના કે મેથીના મૂઠિયા બનાવીએ ત્યારે આ રીતે જ બનાવતા હોઈએ છીએ. તો હવે આપણે આ રીતે નાના નાના રોલ છે એ વાળી અને રાખી દઈશું.
સ્ટીમર મેં પહેલેથી જ રાખી દીધું હતું નીચે પાણી નાખી અને સ્ટીમ થવા માટે. તો આપણે બધા જ તેલ રોલ છે એ વળીને તૈયાર થઈ ગયા છે. તો કવર કરી દઈશું અને રોલને આપણે 10થી 12 મિનિટ માટે મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર સ્ટીમ કરવાના છે. 10થી 12 મિનિટનો સમય થાય ત્યાર પછી આપણે ચેક કરી લેવાના છે કે આપણા રોલ છે એ સ્ટીમ થઈ ગયા છે કે નથી થયા. જો બફાઈ ગયા હશે તો ચપ્પુ ક્લીન નીકળશે. ટૂથપીક અથવા તો ચપ્પુની મદદથી ચેક કરી લેવાનું. તો ચપ્પુ તો આપણી પાસે અવેલેબલ હોય જ. તો ચપ્પુ ડીપ કરીને જોઈ લઈશું. ચપ્પુ એકદમ ક્લીન નીકળે છે એટલે કે આપણા જે મુઠિયા છે દૂધીના ઢોકળા એ સરસ સ્ટીમ થઈ ગયા છે. તો હવે આપણે એને પ્લેટમાં બહાર કાઢી લઈશું અને થોડા ઠંડા થાય એટલે તમને જે શેપમાં પસંદ હોય એ શેપમાં તમે કટિંગ કરી શકો છો. અને આમ જ કાચા બાફેલા તમે ગરમા ગરમ તેલ કે લસણની ચટણી સાથે ખાશો તો પણ ખૂબ જ સરસ એવા લાગે છે. સિંગના તેલ સાથે ખૂબ ખાવામાં સરસ લાગે છે. તો તમે ગરમ ગરમ આ રીતે પણ ખાઈ શકો છો. તો આપણે આ રીતે બધા જ મુઠિયાનું કટિંગ કરી લઈશું અને હવે વઘારની તૈયારી કરીશું. તો વઘાર માટે પેન મેં રાખી દીધી છે અને એની અંદર 2 ચમચી હું અહીંયા તેલ નાખી દઉં છું. તેલ થોડું રાખવાનું કેમ કે વઘાર સરસ થઈ તો ઢોકળા ભાવે. તો એની અંદર રાઈ નાખી દઈશું. રાઈને ચટકવા દઈશું. 2 લીલા મરચાંના કટકા નાખ્યા છે. 7થી 8 મીઠા લીમડાના પાંદ નાખી દીધા છે અને એની અંદર આપણે 1 ચમચી જેટલા સફેદ તલ નાખી દઈશું. અને હવે આપણે ઉપરથી ઢોકળા જે કટિંગ કરીને રાખ્યા છે એ નાખી દઈશું અને સરસ રીતે મિક્સ કરી દેવાના છે જેથી કરીને રાઈ તલ છે એનું સારું એવું કોટિંગ ઢોકળાની ઉપર થઈ જાય. તો તમે ઉછાળીને પણ કરી શકો છો અને ચમચાથી પણ મિક્સ કરી શકો છો. તમને જે રીતે પસંદ ફાવતું હોય એ રીતે તમારે કરી લેવાનું. તો ઢોકળા છે એની ઉપર સરસ રીતે કોટિંગ થઈ જાય એ રીતે હળવા હળવાથી મિક્સ કરીશું. ઢોકળા એકદમ જાળીદાર અને ફૂલેલા હોય છે એટલે તૂટવાનો પણ શક્યતા રહે છે. તો હળવા હળવાથી આપણે મિક્સ કરી દઈશું. તો આપણું કોટિંગ છે ઢોકળાની ઉપર એકદમ સરસ થઈ ગયું છે. તો હું નજીકથી તમને બતાવી દઉં. તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ દરેક ઢોકળા ઉપર સરસ રીતે રાઈ અને તલ કોટિંગ થઈ ગયા છે. તો હવે આપણે એને સર્વ કરી દઈશું. તો દૂધીના ઢોકળા છે એ તમે દહીંની સાથે ખાઓ તેલની ચટણી સાથે ખાઓ સરસ લાગે છે. તો એકદમ પોચારું જેવા આપણા ઢોકળા જાળીદાર બનીને તૈયાર થયા છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો કે તમને અમારા દૂધીના ઢોકળા કેવા લાગ્યા છે. તો તમને મેં પહેલાં જ કીધું હતું કે ઢોકળા આપણા કાળા પણ નહીં બને અને સરસ બનશે. કાળા એટલા માટે નહીં બને કે આપણે બાજરીના લોટનો ઉપયોગ નથી કર્યો અને કરો તો સ્પેશિયલ બાજરીનો નહીં કરવાનો. થોડો ઘઉંનો નાખશો તો તમારા ઢોકળા છે એ કાળા નહીં થાય જેથી કરીને ખાવામાં પણ ભાવે. તો આ રીતે ઢોકળા બનાવશો તો ઘરના બધા લોકોને ભાવશે. એકદમ સરસ પોચા અને ટેસ્ટમાં પણ ખૂબ જ સારા એવા બનીને તૈયાર થાય છે. તો જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. બાય બાય. ટેક કેર.